નમસ્કાર મિત્રો, પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્રસિંહ જાદવ, પશુધન નિરીક્ષક. તમારી માટે સરસ મજાની ઇન્ફોર્મેશન માટે એક વિડીયો લઈને આવ્યો છું કે ડોગ બાઇટ, કૂતરું કરડે તો તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ. તો મિત્રો 100% તમને આ વિડીયોના માધ્યમથી વાત કરી દઉં કે ડોગ બાઇટ થયું હોય તો શું ધ્યાનમાં લેવું જોઈએ. ડોગ બાઇટ ઇઝ વેરી ડેન્જરસ. કેમ? કારણ કે ડોગની લાળની અંદર એક પ્રકારના રેબિસના વાયરસ છુપાયેલા હોય છે. તો આની અંદર તમારે સૌપ્રથમ શું કરવું, ડોગ બાઇટ થયું હોય તો શું કરવું. તો મિત્રો ડોગ બાઇટ થયું હોય તો તમારે સૌપ્રથમ તો સ્વચ્છ પાણીથી જે જગ્યાએ બાઇટ થયું હોય ને એને વ્યવસ્થિત પાણીથી સાફ કરી નાખવું. કોઈ પણ પ્રકારની એન્ટિસેપ્ટિક વસ્તુ પડી હોય જેમ કે ડેટોલ છે, પોઈડોન આયોડિન છે, એનાથી ઘાને સાફ કરી લેવો. ત્યાર પછી સેકન્ડ સ્ટેપની અંદર વાત કરું તો આફ્ટર ધેટ ડૉક્ટર સજેશન. તમારે ડૉક્ટરનું સજેશન લેવું બહુ જ જરૂરી છે. તમારા અહીંયા નજીકના કોઈ પણ પશુ ડૉક્ટર હોય એમની પાસે એની જરૂરી ટ્રીટમેન્ટ આપી દેવી. ત્યાર પછી એને વેક્સિન દેવડાવી. હવે ડોગ બાઇટ બે પ્રકારના હોય છે, એક નોર્મલ ડોગ બાઇટ અને રેબિસવાળું ડોગ બાઇટ. હવે નોર્મલ હોય તો એની વેક્સિનની તમારે 3 વેક્સિન આપવાની રહેશે. એક તો 24 કલાક, કોઈ પણ પ્રકારનો ડોગ બાઇટ થયો હોય તો ફર્સ્ટ ડોઝ તમારે 24 કલાકની અંદર અપાઈ જ દેવો જરૂરી છે. હવે સેકન્ડ ડોઝ ક્યારે આપવો, તો 3જા દિવસે સેકન્ડ ડોઝ અને 3જો ડોઝ તમારે 7મા દિવસે આપવો. આ નોર્મલ ડોગ બાઇટ માટેની વાત થઈ. હવે રેબિસવાળું હોય તો 3 પછી 4થો ડોઝ તમારે આપવાનો રહેશે 14મા દિવસે અને 5મો ડોઝ 28મા દિવસે. તો આ હતી ડોગ બાઇટ વિશેની માહિતી. આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો હોય એને આ વિડીયો જરૂરથી શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.